રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સક્રિય થવાથી ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, તો બીજી બાજુ મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે। હવામાન નિષ્ણાંત દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત દ્વારા આ પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવે છે। અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી, એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે। અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે। જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે।